1 જાન્યુઆરીથી માત્ર વર્ષ જ નહીં, આ નિયમોમાં પણ બદલાઈ જશે. ખેડૂતોથી લઈને કર્મચારીઓ પર પડશે મોટી અસર. વર્ષ 2025 પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને આવતા અઠવાડિયાથી જ્યારે 2026 આવશે ત્યારે માત્ર નવું વર્ષ જ નહીં બદલાય, પરંતુ તમારી આસપાસની ઘણી વસ્તુઓ પણ બદલાશે. આની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડશે. ખેડૂતોથી લઈને કર્મચારીઓ સુધી, યુવાનોથી લઈને સામાન્ય માણસ સુધી, આ ફેરફારની દરેક પર ઊંડી અસર પડશે. આ ફેરફારમાં ઘણા બેન્કિંગ નિયમો અને કેટલાક સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે. દર વર્ષે કેટલાક નવા ફેરફારો આવે છે, પરંતુ આ વખતે વર્ષ 2026 ઘણા બધા ફેરફારો લઈને આવી રહ્યો છે. સરકાર લાંબા સમયથી સોશિયલ મીડિયા અને ડેટાને લઈ ગંભીર વલણ અપનાવી રહી છે અને હવે નવા વર્ષમાં સોશિયલ મીડિયા સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કરવામાં આવશે. તેવી જ રીતે બેન્કિંગ નિયમો પણ સતત બદલાતા રહે છે અને આ વખતે પણ જાન્યુઆરી મહિનાથી તમારી બેંક કેટલાક નિયમોમાં ફેરફારો કરવા જઈ રહી છે. ચાલો જોઈએ કે આ ફેરફારો તમારા વોલેટ અને જીવનને કેવી અસર કરી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં અનેક ફેરફારો. આવતા વર્ષે ક્રેડિટ સ્કોર અપડેટ કરવાના નિયમો બદલાશે. આના માટે ક્રેડિટ સ્કોર કંપનીઓને દર અઠવાડિયે ડેટા અપડેટ કરવાના રહેશે, જે હાલમાં દર 15 દિવસે થાય છે. SBI, PNB અને HDFC સહિત ઘણી બેંકોએ તેમના લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર નવા વર્ષમાં જોવા મળશે. FD દરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને જાન્યુઆરીથી તેની અસર પણ દેખાવા લાગશે. બેંકોએ UPI, ડિજિટલ પેમેન્ટ અને પેન આધાર સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. બેંકોએ હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા પ્લેટફોર્મ પર સિમ લિંક વેરિફિકેશનને વધુ કડક બનાવ્યો છે. સરકારી સેવાઓનો લાભ લેવા માટે અને બેન્કિંગ માટે હવે આધાર પેન લિંક હોવું ફરજિયાત બનશે, નહીંતર નવા વર્ષથી સર્વિસ મળશે નહીં. ખેડૂતો માટે શું બદલાવ? ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં ખેડૂતની ID બનાવવામાં આવી રહ્યા છે, જે PM કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવા માટે જરૂરી રહેશે. આ વિના ખાતામાં રૂપિયા જમા થશે નહીં. PM કિસાન પાક વીમા યોજના હેઠળ હવે ખેડૂતોને જંગલી પ્રાણીઓ તેમના પાકને નુકસાન પહોંચાડે તો પણ વીમાના રૂપિયા આપવામાં આવશે. નુકસાનના 72 કલાકની અંદર નુકસાનની જાણ કરવી ફરજિયાત રહેશે. સામાન્ય માણસ માટે શું બદલાશે? જાન્યુઆરીથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે એક નવું ફોર્મ જાહેર કરવામાં આવી શકે છે, જેમાં પહેલાથી જ તમારી બેન્કિંગ અને ખર્ચની વિગતો હશે. 1 જાન્યુઆરીથી LPG અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે નવા ભાવ લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરીથી ઉડ્ડયન ઇંધણના ભાવ પણ બદલાશે, જે હવાઈ ટિકિટના ભાવને અસર કરી શકે છે. સોશિયલ મીડિયા અને ટ્રાફિક નિયમો. સરકાર ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક સોશિયલ મીડિયા નિયમો લાગુ કરવા અંગે ચર્ચા કરશે. ઘણા શહેરોમાં ડીઝલ અને પેટ્રોલ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી. નોઈડા અને દિલ્હીમાં પ્રદૂષણને અટકાવવા માટે પેટ્રોલ વાહનોની ડિલિવરી કરવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી. સરકારી કર્મચારીઓ માટે ફેરફારો. 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ થવાની ઉમ્મીદ છે, કારણ કે 91 ડિસેમ્બરથી 7મો પગાર પંચ અમલમાં રહેશે નહીં. જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે, જેનાથી તેમના પગારમાં પણ વધારો થશે. હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે. દીકરીઓ માટે યોજના મળશે 1 લાખ રૂપિયા. ગુજરાત સરકારની વાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1,11,000 રૂપિયાની સહાય 3 તબક્કે મળે છે. દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં 6,000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે.
લાભાર્થીએ આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવી. કોરોના બાદ ભારતમાં આ મહાસંકટની ભીંતી. કોરોના પછી ભારત પર હવે વાયુ પ્રદૂષણનું સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. બ્રિટનના ભારતીય મૂળના ડોક્ટરોએ ચેતવણી આપી છે કે ઝેરી હવાને કારણે ઉત્તર ભારતમાં લાખો લોકોના ફેફસા ખરાબ થઈ રહ્યા છે. ડિસેમ્બરમાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓમાં 20%થી 30%નો વધારો થયો છે. નિષ્ણાતોના મતે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ સ્થિતિ કોરોના કરતાં પણ વધુ ભયાનક બની શકે છે. રૂપિયા 1 રૂપિયા 5 પૈસાના રોકાણમાં 10 લાખ રૂપિયા મળશે. ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે GAG 550 નામની નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર 550 રૂપિયા, રોજના આશરે 1 રૂપિયા 5 પૈસા પ્રીમિયમ ભરીને 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળે છે. 18 થી 65 વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ કે IPPBમાં જઈને આ પોલિસી લઈ શકે છે. અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ રૂપિયા વધારાના મળશે. પાસે પણ આધાર કાર્ડ છે તો ખાસ જાણી લેજો. આધાર કાર્ડના ઉપયોગને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. હોટલ અથવા તો ઇવેન્ટ આયોજકો હવે આધાર કાર્ડની ઝેરોક્સ કોપી માંગશે નહીં, કારણ કે હવે નવી ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ અપનાવી પડશે, જેમાં હવે QR કોડ સ્કેન કરીને ડાયરેક્ટ વેરિફિકેશન થઈ જશે. આમ હવે આધાર કાર્ડની અંદર અપાતા QR કોડનો સંપૂર્ણપણે હવે ડિજિટલાઇઝેશન કરીને સ્કેન કરીને ઉપયોગ કરવામાં આવી શકે છે. ખેડૂત મિત્રો પણ ખાસ જાણી લેજો, PM કિસાન યોજનાના હપ્તા ઉપર મોટી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. 12,000ના હપ્તાની અટકળોનો હવે અંત આવ્યો છે. એવી અફવાઓ હતી કે PM કિસાન યોજનાનો વાર્ષિક હપ્તો 6,000 રૂપિયાથી વધારીને 12,000 કરવામાં આવશે, પરંતુ સરકાર દ્વારા હવે ચોખ્ખો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે રાજ્યસભાની અંદર સ્પષ્ટતા કરી છે કે હાલની અંદર હપ્તો વધારીને 12,000 કરવાની સરકારની કોઈ જ આવી વિચારણા નથી. એટલા માટે ખેડૂતોને વર્ષ દીઠ PM કિસાન યોજના હજી પણ 6,000 રૂપિયા આપવામાં આવશે. આમ PM કિસાન યોજનાની અંદર હવે પછી હપ્તાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. દર્શક મિત્રો, ખેડૂતોની અંદર હળવી નાની ખુશીની લહેર ઉઠતી જોવા મળી રહી છે, કારણ કે કપાસના ભાવની અંદર અત્યારે ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવની અંદર મોટો ઉછાળો આવ્યો છે. ભેસાણ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ, જેમાં 1,880 રૂપિયા 20 કિલોએ બોલાયો હતો, જે લગભગ હવે 1900ની નજીક પહોંચી ગયો છે. આમ હવે ફરી એકવાર ધીમે ધીમે કપાસના ભાવની અંદર ઉછાળો આવી રહેલો જોવા મળી રહ્યો છે. પૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની સરેરાશ આવકનો આંકડો માસિક 12,000 રૂપિયા. વડાપ્રધાન દ્વારા 2022 સુધીની અંદર ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા વચ્ચે એક હવે સર્વેની અંદર જાણવા મળ્યું છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે અને વાર્ષિક આશરે 1.5 લાખ રૂપિયા છે. આ આંકડો ખેડૂતોની દૈનિક આર્થિક સ્થિતિને દર્શાવે છે કે જેમાં દિવસે ને દિવસે ખેડૂતો ઉપર મોંઘવારીની સાથે સાથે અત્યારે પાક નિષ્ફળ થવાને લઈને મોટા મારાઓ ખેડૂતો ઉપર પડી રહ્યા છે. દર્શક મિત્રો, સરકાર દ્વારા હવે એક નવું પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી હવે મારી યોજના પોર્ટલ ઉપર લોન્ચ કરવામાં આવશે. સરકારે નાગરિકોને તમામ સરકારી યોજનાની માહિતી આપવા માટે આંગળીના ટેરવે ઉપલબ્ધ કરવા માટે હવે એક નવું પોર્ટલ બનાવ્યું છે અને આ નવા પોર્ટલનું નામ મારી યોજના રાખવામાં આવી રહ્યું છે. આ પોર્ટલ ઉપર યોજના માટેની પાત્રતા, કોણ કોણ લોકો અરજી કરી શકે અને
અરજી કરવાની તારીખોની સાથે સાથે કયા કયા પુરાવા જોશે તે સંપૂર્ણ વિગતો હવે તમને માત્ર એક જ પોર્ટલ ઉપર એટલે કે મારી યોજના પોર્ટલ ઉપર તમને હવે સંપૂર્ણ વિગતો મળી જવાની છે. વર્ગના લોકોને ધ્યાનમાં રાખતા મનરેગા યોજનાની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા દર્શક મિત્રો, નામ બદલવાનો પ્રસ્તાવ રાખવામાં આવી રહ્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાનું નામ બદલીને હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરવામાં આવી રહ્યું છે. કામકાજના દિવસો અને વેતનની અંદર પણ બદલાવ કરવામાં આવી શકે છે. આ યોજનાની અંદર કામકાજના દિવસોની સંખ્યા હવે વધારીને 125 દિવસ કરવામાં આવી છે. સાથે સાથે લઘુત્તમ દૈનિક વેતન વધારીને 240 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCS માટે હવે આવક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારના વિવિધ કામોની કામગીરી માટે હવે VCSને પ્રતિ કામ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અને આ નિર્ણયથી હવે પછી VCSની આવક નિશ્ચિત થશે, જે અત્યાર સુધી અનિયમિત હતી. આવો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, તત્કાલ રેલવે ટિકિટના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવ્યો છે. ખાસ જાણી લેજો, તત્કાલ ટિકિટ કરવાને લઈને હવે પછી મોબાઈલ ફોન સાથે રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ટિકિટ કાઢતા પહેલા રજિસ્ટ્રેશન મોબાઈલ ઉપર OTP આપવો પડશે. આમ હવે તત્કાલ રેલવેની ટિકિટ બુક કરવાને લઈને હવે પછી મોબાઈલ સાથે રાખવો પડશે અને આ મોબાઈલની અંદર એક OTP આપશે. તે OTP આવે તે OTP તમે દાખલ કરશો તે પછી જ તમારી ટિકિટ કન્ફર્મ કરવામાં આવશે. જેવો પણ મોટો બદલાવ જોવા મળવાનો છે. દર્શક મિત્રો, આ પણ ખાસ માહિતી જાણી લેજો. મતદાર યાદી માટે હવે પછી નવા નિયમો આવી ગયા છે અને ખાસ ફોર્મ ભરવું પડશે. જે લોકોએ હજી પણ SIRનું ફોર્મ ભર્યું નથી અથવા તો જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. ફોર્મ નંબર 6, જે વ્યક્તિનું નામ મતદાર યાદીની અંદર નથી અને તેઓ જ્યાં રહે છે તે વિધાનસભા વિસ્તારમાં નામ દાખલ કરવા માંગે છે તો તેમણે ફોર્મ નંબર 6 હવે ભરવું પડશે. સાથે સાથે ફોર્મ નંબર 8ને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વ્યક્તિનું પોતાનું સરનામું બદલવા માંગે છે, જેમાં કોઈ વ્યક્તિએ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર સ્થળાંતર કર્યું હોય અથવા તો મતદાર યાદીની અંદર નોંધાયેલી વિગતની અંદર ફેરફાર અથવા તો સુધારો કરવા માંગે છે તો તે પણ વ્યક્તિને હવે ફોર્મ નંબર 8 ભરવું પડશે. પણ દીકરીઓના વિકાસને લઈને સતત નવા નિયમો લાવી રહી છે. જેમાં હવે ગુજરાતની દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, નાણાકીય વર્ષ 2025 અને 26ની અંદર અંદાજપત્રની અંદર ગુજરાતની દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ હવે કુલ 1,250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર જેમાં ખાસ કરીને 9 ધોરણથી લઈને 12મા ધોરણની અંદર અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ ફી પેટે 50,000 રૂપિયાની સહાય પણ આપવાને લઈને મોટો નિર્ણય દીકરીઓને લઈને લેવામાં આવી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, સરકાર દ્વારા હવે યુવાનો માટે પણ ખાસ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેમાં યુવાનો માટે કૌશલ્ય વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં હવે અત્યારે યુવાનોને તાલીમ આપવાની સાથે સાથે 8,000 રૂપિયાની સહાય આપવાની પણ મોટી અપડેટ સામે આવી રહી છે. જેમાં બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી રહી છે.
આ યોજના અંતર્ગત હવે 40 જુદા જુદા ક્ષેત્રની અંદર તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન યુવાનોને ઘર ગુજરાન ચલાવવા માટે 8,000 રૂપિયાનું સ્ટાઇફેન્ડ આપવામાં આવશે જેવી પણ મોટી અપડેટ ખાસ કરીને યુવાનો માટે કૌશલ વિકાસ યોજના અંતર્ગત હવે સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત ત્રીજા વિશ્વયુદ્ધનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ મોટી ચેતવણી આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ અંગે ચેતવણી આપી છે કે જો કોઈ આ યુદ્ધ નહીં અટકે તો મોટો વળાંક લઈને હવે પછી ત્રીજું વિશ્વયુદ્ધનું સ્વરૂપ પણ લઈ શકે છે. તેમણે આગાહી કરી છે કે યુદ્ધ વધવાથી ભારત સહિત વિશ્વભરની અંદર ફરી એકવાર નવું આર્થિક સંકટ ઊભું થઈ શકે છે જેવી મોટી આગાહી ટ્રમ્પ દ્વારા પણ મોટી ચેતવણી ત્રીજા વિશ્વયુદ્ધને લઈને દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, નિકોટીન વાળી વસ્તુઓ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં પણ જ્યાં જુઓ ત્યાં ખુલ્લે આમ આ તમામ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર આરોગ્ય હિતની અંદર ગુટખા, પાન મસાલા અને નિકોટીન વાળી તંબાકુના વેચાણથી લઈને સંગ્રહ અને વિતરણ ઉપર સપ્ટેમ્બર 2024 સુધીની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પ્રતિબંધ હોવા છતાં પણ બજારની અંદર આ તમામ વસ્તુઓ ખુલ્લે આમ વેચાતી જોવા મળી રહી છે. સાથે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ખરાબ રસ્તાઓની ફરિયાદ કરવા માટે સરકાર દ્વારા નવી એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે અને આ નવી એપ્લિકેશનનું નામ ગુજમાર્ક નામ રાખવામાં આવી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો આ એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી જવાની છે. રાજ્ય સરકારે રસ્તાઓથી લઈને બ્રિજ અથવા તો માળખાકીય સુવિધાઓની ખરાબ સ્થિતિની ફરિયાદ કરવા માટે ગુજમાર્ક નામની મોબાઈલ એપ્લિકેશન જાહેર કરવામાં આવી રહી છે. નાગરિકો પ્લે સ્ટોર ઉપર જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તૂટેલા રસ્તાઓની ફરિયાદ પણ નોંધાવી શકે છે. સરકાર દ્વારા નાના વેપારીઓને ધ્યાનમાં રાખતા હવે પીએમ સ્વનિધિ યોજના લાવવામાં આવી રહી છે, જેમાં હવે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો. શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પોતાનો ધંધો શરૂ કરવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય ગેરંટી વગરની લોન અત્યારે આપવામાં આવી રહી છે અને સરકારની આ યોજના કે જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જુદા જુદા પ્રકારના વ્યવસાય કરવા માટે સરકાર દ્વારા 50,000 રૂપિયા સુધીની સહાયને લઈને લોન આપવામાં આવી રહી છે. પ્લાઝાને લઈને પણ મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં હવે ટર્ન ટોલ પોલિસી અંતર્ગત હાઈવે ઉપર જે લોકો માત્ર 20 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે તેમણે હવે ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે જેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે. એટલે કે જે વિસ્તારની અંદર ટોલ ટેક્સ આવેલો હોય અને તે વિસ્તારની અંદર આજુબાજુના ક્ષેત્રની અંદર 20 કિલોમીટર સુધીની અંદર કોઈ મુસાફરી કરે છે તો એવા વિસ્તારની અંદર એ લોકોને હવે ટેક્સ ભરવાની જરૂર નથી તેવી પણ મોટો બદલાવ અને મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ખાતા ધારકો પણ ખાસ જાણી લેજો. બેંકની અંદર તમારું ખાતું છે તો ખાસ જાણી લેજો, કારણ કે હવે બેંકની અંદર ઓનલાઈન વેરિફિકેશન નહીં ચાલે. તમારે હવે ખાસ કરીને રૂબરૂ હાજર રહેવું પડશે. જી હા દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરની તમામ બેંકોમાં વેરિફિકેશનના નિયમની અંદર મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે ખાતા ધારકોએ ઓનલાઈન એટલે કે કોઈ પણ KYCના બદલે બેંકમાં જઈને તમારે રૂબરૂ પોતાના ખાતાની અંદર વેરિફિકેશન કરી અને બેન્કિંગ સંબંધિત કામો કરવા પડશે. એટલે કે હવે પછી તમે બેંકને લગતા કામો છે જે ઓનલાઈન નહીં કરી શકો અને ખાસ કરીને KYC કરાવવા માટે તમારે હવે બેંકની અંદર ખાસ રૂબરૂ જવું પડશે. દર્શક મિત્રો, પતંગ રસિકો માટે આવી ચૂક્યા છે ખરાબ સમાચાર. આ વખતની ઉત્તરાયણ થશે મોંઘી.
પતંગના ભાવની અંદર 40% વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવી ખૂબ જ મોંઘી સાબિત થવાની છે. 40% ભાવ વધારો કરવામાં આવ્યો છે. પતંગના કાચા માલની અંદર 40%નો વધારો કરી દેવામાં આવ્યો છે અને વધેલા ખર્ચ હવે જેની અંદર કાગળની કિંમત ઉપર આ ખાસ વધારો કરવામાં આવ્યો છે. કાગળની કિંમત 900 રૂપિયાથી વધારીને અત્યારે 1100 રૂપિયા થઈ ગઈ છે. વાંસની લાકડીઓ અને પતંગની દોરીઓના ભાવની અંદર પણ વધારો થયો છે અને ગ્રાહકોને અંદાજિત 40%થી વધુ હવે પછી ભાવ ચૂકવવા પડશે, જેને લઈને આ વખતની ઉત્તરાયણ દરમિયાન તમને બજારની અંદર પતંગ પણ મોંઘા મળશે અને હવે પછી તમે દોરી પાવા જાઓ છો તો તેમાં તમને પણ ભાવ વધારો થયેલો જોવા મળવાનો છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, 1 જાન્યુઆરી 2026થી ફરી એકવાર મોંઘવારી વધતી જોવા મળવાની છે. જો તમે કોઈ મોટી ખરીદી કરવાની વિચાર કરી રહ્યા હોય તો જાન્યુઆરી પહેલા કરી લેજો, કારણ કે 1 જાન્યુઆરી 2026થી ફરી એકવાર મોંઘવારી વધવાની ધારણા રાખવામાં આવી રહી છે. ચીપના ભાવની અંદર વધારો જોવા મળવાનો છે, જેમાં ટીવીથી લઈને સ્માર્ટફોન અને વાહનો જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોની અંદર વપરાતી ચીપની કિંમતની અંદર પણ હવે 4થી લઈને 5%નો વધારો થવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. જીએસટીની અંદર રાહત ઉપર પણ અસર થઈ શકે છે. સરકારે દિવાળી પહેલા ટીવી અને સ્માર્ટફોન ઉપર જીએસટી ઘટાડ્યો હોવા છતાં પણ ચીપના ભાવના વધારાના કારણે વસ્તુઓની અંદર ફરી એકવાર મોંઘવારો જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે પછી ફરી એકવાર 1 જાન્યુઆરી 2026થી અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હજી પણ મોંઘી મળતી જોવા મળી શકે છે. તો માટે પણ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, બોરવેલ નાખવા માટે હવે 90% સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે તમારે હવે ખેતરની અંદર ડાર પડાવવાની અંદર પણ સરકાર હવે તમને સબસિડી આપશે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના ભાજપ પ્રમુખ CR પાટીલ દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં હવે 90% સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોએ તેમના બંધ થઈ ગયેલા બોરવેલ અથવા કે ડારની અંદર હવે પછી ફરીવાર ડાર શરૂ કરાવવો હોય અથવા તો નવા ડાર પાડવા માટે સરકાર હવે 90% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમાં સરકાર દ્વારા પ્રથમ તબક્કાની અંદર 24,000 જેટલા બોરવેલ નાખવાનો સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવી રહ્યો છે અને ફોર્મ ભરવાની શરૂઆત હવે પછી ટૂંક જ સમયની અંદર કરવામાં આવવાની છે. એટલે કે સરકાર હવે ભિન્ન ભિન્ન જગ્યા ઉપર 24,000 જેટલા બોરવેલ ગાળવા માટે સહાય આપશે, જેમાં 90% સુધીની સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે. તરફ સરકાર મોટી વાત કરી રહી છે અને બીજી તરફ મોટા કૌભાંડો ચાલી રહ્યા છે. મુદ્રા યોજનાના નામે ચાલી રહ્યું છે મોટું કૌભાંડ. લોકોને છેતરવાના ઈરાદે PM મુદ્રા યોજનાના નામે ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જી હા દર્શક મિત્રો, તમામ લોકો થઈ જજો સાવધાન. જો તમને પણ 3 લાખ લોન લેવા માટે પહેલા 36,000 જમા કરવાનું કહેવામાં આવે છે તો આ એક છેતરપિંડી છે. સરકાર દ્વારા સરકારી નિયમ પણ લગાડવામાં આવી રહ્યો છે. મુદ્રા યોજના હેઠળ ₹20 લાખ સુધીની લોન મેળવવા માટે સરકારે એક પણ રૂપિયો ભરવાની જરૂર નથી. એટલે કે તમારા ખાતાની અંદર જો પહેલા કોઈ મેસેજ આવે છે કે તમારે આ લોન લેવાની હોય તો પહેલા તમારે 36,000 રૂપિયા જમા કરાવવા પડશે. તો આ તદ્દન કૌભાંડ છે અને આ ખોટા મેસેજ વાયરલ કરીને લોકોને છેતરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જેમાં લોન લેતા પહેલા તમારે કોઈ પણ રૂપિયો ભરવાની જરૂર નથી, જેવી પણ ખાસ લોકોને સલાહ આપવામાં આવી રહી છે. આમ દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ આપવામાં આવી છે. જે નાગરિકે હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે
લિંક કરાવ્યું નથી તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીની અંદર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. નિયમિત અને સમયસર લિંક નહીં કરાવવામાં આવે તો પાન કાર્ડ તમારું બંધ થઈ જશે, જેના કારણે બેંકની અંદર 50,000થી વધુના ટ્રાન્ઝેક્શનની અંદર તમને સમસ્યા થઈ શકે છે. એટલા માટે જે પણ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તે 31 ડિસેમ્બર પહેલાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. દર્શક મિત્રો, ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓની સંખ્યાની અંદર વધારો. ગુજરાતની અંદર હાલની 8 મહાનગરપાલિકાઓની અંદર નવી મહાનગરપાલિકાઓ ઉમેરીને કુલ અત્યારે 17 કરી દેવામાં આવી રહી છે. નવી ઉમેરાયેલી મહાનગરપાલિકાઓની અંદર મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ અને મોરબીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો માટે પણ સરકાર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેમાં હવે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે. સરકારે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવાનો મોટો નિર્ણય કર્યો છે. ખેડૂત દ્વારા ખરીદેલા સ્માર્ટફોનની કિંમતના 40% અથવા તો વધુમાં વધુ 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને સહાય મેળવવા માટે આ એક ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોએ અરજી કરવાની રહેશે, જેના માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને રદ કરેલી ચેકબુક અથવા તો પાસબુક અને જીએસટી નંબર વાળું તમારે બિલ પણ જોડવાનું રહેશે, જેવી પણ ખાસ સૂચના આપવામાં આવી છે. દર્શક મિત્રો, એક તરફ ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે તો બીજી બાજુ ગરીબોની સંખ્યાની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે. વિકસિત ગુજરાતની અંદર ગરીબોની સંખ્યાની અંદર ચિંતાજનક વધારો. એક તરફ ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, ત્યારે હવે બીજી બાજુ રાજ્યની અંદર ગરીબ પરિવારોની સંખ્યાની અંદર પણ સતત વધારો થવાને લઈને ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયો છે. જ્યાં દર્શક મિત્રો 3.75 કરોડ લોકો મફત અનાજ ઉપર નિર્ભર જોવા મળી રહ્યા છે. રાજ્યની અંદર અંદાજિત 3.75 કરોડ જેટલા લોકો વ્યાજબી ભાવની દુકાનેથી મફત અને સસ્તું રાશન મેળવવા માટે મજબૂર બન્યા છે. આર્થિક સ્થિતિ ખૂબ જ કથળતી જોવા મળી રહી છે. વધતી મોંઘવારી અને બેરોજગારીના કારણે સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આ લોકો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે રાશન કાર્ડ યોજના હેઠળ મળતા ઘઉં, ચોખા, મીઠું અને ખાંડ જેવી વસ્તુઓ ઉપર નિર્ભર કરી રહ્યા છે.